ફિરોજ ગામે 38 વર્ષીય પિતાએ તેના 5 વર્ષના પુત્રને કૂવામાં નાખી પોતે પણ આપઘાત કરી લેતા આ પગલે સમગ્ર વિસ્તારમાં હરેરાટી વ્યાપી છે। જોકે છેલ્લા 45 દિવસમાં ઈડર વડાલી વિસ્તારમાં 7 વ્યક્તિઓના વ્યાજખોરના ત્રાસથી જીવન ટૂંકાવી આપઘાત કર્યો હોવા છતાં પણ હજુ સુધી તપાસનો ડીંડક ચાલે છે, જેના પગલે સ્થાનિકો પણ હવે તંત્ર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। સાબરકાંઠાના ઈડરના ફિરોજના 38 વર્ષીય કનુભાઈ નાઈ નામના વ્યક્તિને છેલ્લા કેટલાક સમયથી 5 થી વધારે વ્યાજખોરો વિવિધ રીતે હેરાન પરેશાન અને શારીરિક માનસિક ત્રાસ આપતા, જેનાથી કંટાળીને ગત રાત્રે કનુભાઈ નાઈએ વોટ્સએપ ગ્રુપમાં પોતાની સુસાઇડ નોટ મૂકી 5 વર્ષના પુત્રને કૂવામાં ધકેલી પોતે પણ કૂવામાં ઝંપલાવતા તેમનું મોત થયું છે, જે પગલે નાનકડા એવા ગામમાં શોકની લહેર વ્યાપી છે। વોટ્સએપ ગ્રુપમાં સુસાઇડ નોટ મળી આવતા સ્થાનિકો તેમજ પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી, ત્યારે ગામની નજીક આવેલા કૂવા પર તેના પગરખાં મળી આવ્યા, જે પગલે કૂવામાં તપાસ કરતા કનુભાઈનો મૃતદેહ મળી આવ્યો તેમજ ઈડર ફાયર ફાઇટરને જાણ કર્યા બાદ તેની તપાસમાં અંતે કોમળ ફૂલ જેવા નાનકડા 5 વર્ષના બાળકનું મૃત પણ મળી આવ્યો છે। જોકે પરિવારજનો આ મામલે પોલીસ તંત્ર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે તેમજ વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની માંગ કરે છે। કાલે 7:30 વાગે જો એમનો ગ્રુપની અંદર મેસેજ આવ્યો એ અમે જોયું, એના પછી અમે તપાસ કરી। તપાસ 1 કલાક સુધી અમે કરી, કંઈ બહાર મળી નહીં। તપાસ કરતાં એક કૂવા પર એના ચપ્પલ અમને મળ્યા, એટલે અમે લાઇટની વ્યવસ્થા કરી। પહેલાં બત્તી મંગાવી, બત્તીમાં જોયું તો મારા ભાઈની ડેડ બોડી અંદર જ હતી, પણ છોકરાનું કંઈ દેખાતું નહોતું। પછી અમે પોલીસને જાણ કરી, પોલીસ ઘટના સ્થળે ત્યાં આવી, એમને જે કાર્યવાહી કરવાની હતી એમને કરી। પછી આ ભાઈને કાઢ્યો અમે ગામવાળા લોકો અને પોલીસની મદદથી। પછી છોકરાની લાશ નથી મળી, એટલે ફાયરની ટીમ ત્યાં આવી। 1 કલાક પછી ફાયરની ટીમ આવી, અને ફાયરની ટીમ આવીને અડધો કલાકની અંદર એના બાબાની લાશ કાઢી। મારે ખાલી એટલું જ કહેવું છે કે સુસાઇડ નોટની અંદર જે નામ છે બરાબર, એ પોલીસ કાર્યવાહી આગળ કરે। શું હતું ગ્રુપમાં? એની સુસાઇડ નોટની અંદર એવું લખેલું હતું કે આ લોકો મને ટાર્ચર કરતા, બરાબર। બીજું કે મારા પાસે ઉઘરાણી બહુ કરતા, અને છેલ્લા 10-15 દિવસથી એ બહુ ટેન્શનમાં રહેતો હતો। બસ એ માટે હું એટલી જ માગણી કરું કે બધાને સારો ન્યાય મળે એવી સૂચના માટે, અને આવું બીજો કોઈ પરિવાર ખોલવાય નહીં, બસ એટલું આપણું કહેવું છે। શું નામ તમારું? ન્યાય હિતેન્દ્ર કુમાર નારાયણભાઈ। કોઈ પણ મા બાપ માટે પોતાના દીકરાનું અનેરું મહત્વ હોય છે, ત્યારે કોમળ ફૂલ જેવા 5 વર્ષના દીકરાને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં આપઘાત કરવા મજબૂર થનાર પિતાની વ્યથા શબ્દોમાં વ્યક્ત થઈ શકે તેમ નથી। જોકે તેની રડતી પત્નીના આંસુઓથી અંદાજ આવી શકે કે નાનકડા પરિવાર ઉપર કેટલા કપડાં થયા હશે, ત્યારે તેનું અંતિમ પગલું ભર્યું હશે। જોકે સુસાઇડ નોટમાં કનુભાઈને સમગ્ર વિગત જણાવતા આપઘાત માટે જવાબદાર લોકોના નામ પણ અપાયા છે, સાથોસાથ 15% જેટલું વ્યાજ લેનારાઓની રજૂઆત પણ કરી છે, તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાથી લઈ ગૃહમંત્રી સુધી સુસાઇડ નોટને પહોંચાડવાની વાત પણ કરી છે। જોકે સ્થાનિક કક્ષાએ પોલીસની હોતી હૈ ચલતી હૈ નીતિ કેટલો ન્યાય અપાવશે હતો સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો પરિવારજનો હજુ પણ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે। આ મારો ભાઈ હતો, એની ઉંમર હતી 32 વર્ષ, એને એક બાબુ હતો, એને એક પત્ની હતી, એ 3 ફેમિલીમાં રહેતા હતા, 3 જણા રહેતા હતા, બરાબર। એમની પરિસ્થિતિ તો મધ્યમ જ હતી, બરાબર। એ પોતાનું ગુજરાન ચલાવતો હતો, બરાબર, પણ એ તો મળવું જ જોઈએ સાહેબ। કેવા પ્રકારનું નહીં? આવું ના થવું જોઈએ એમ। એને પોતાનું બાળક પણ ગુમાવ્યું છે, આજે એને ઘરમાં એને પરિવાર આખું ખેર થઈ ગયું સાહેબ। શું ધંધો શું કરતા હતા ભાઈ? ન્યાય દો। અને પરિવારમાં કેટલા લોકો છે? 3 જણા છે। કેવો પરિવાર કેવો હતો? પરિવાર તો સારો હતો સાહેબ। એને દુકાન પણ પહેલાં પોતાની હતી, પણ બરાબર ચાલતી નહોતી, એટલે ભાડું ભરવામાં એને મોંઘું પડતું હતું, એટલે અત્યારે તે અડધા ભાગે ધંધો કરતો હતો, બરાબર। એ રીતના હતું સાહેબ। શું નામ તમારું? ન્યાય સરોજ પારેખ સરોજ ગયા। કનુભાઈ નાઈ
કે ગઈકાલે ત્યારે વોટ્સઅપની અંદર એમને સુસાઇડ નોટ એમને મેસેજ વાયરલ કર્યો કે ભાઈ આ રીતનો મેસેજ છે. ત્યાર પછી કુટુંબના ફળિયાના બધા લોકો એને શોધખોળમાં લાગ્યા. શોધતા કૂવા પર ચંપલના આધારે એને કૂવામાં જોયું તો એને લાજ હતી. પણ મારે કહેવાનો બાબત એને આ પગલું ભર્યું શું કામ? લોકોના ત્રાસથી, એ વ્યાજખોરના ત્રાસથી. એટલે હું આપના મીડિયમના માધ્યમથી અહીંના ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બધાને મારી નમ્ર અપીલ છે કે મારા કુટુંબના ભાઈને સારો ન્યાય અને વ્યાજખોરોને કડકમાં કડક સજા થાય એવી માંગ છે. કેટલું વ્યાજ? એ અમને તો ખ્યાલ નથી, પણ એના જે ઉલ્લેખ કર્યો છે એમાં એવું લખેલું છે કે 15%થી વધુ વ્યાજ આ લોકો 10-15%થી વધુ વ્યાજ આ લોકો લેતા. એમની ગાડી પણ લીધી? હા, એની ગાડી પણ લઈ લીધી એવું પણ અંદર ઉલ્લેખ છે. સોનાના દાગીના? હા, સોનાના દાગીના પણ છે એવું બધું ઉલ્લેખ છે. શું નામ તમારું? હા, મારું નામ અલ્પેશ. જો કે એક તરફ માત્ર 45 દિવસમાં 7 વ્યક્તિઓ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા મજબૂર થયા છે. સાથોસાથ 45 દિવસમાં 2 પરિવાર વિખેરાઈ ગયા હોવા છતાં આરોપીઓ સામે કોઈપણ પ્રકારની સચોટ કાર્યવાહી ન કરાતા પોલીસની કાર્યવાહી સામે પણ કેટલાક સ્થાનિકો સવાલો ઊભા કરી રહ્યા છે. ત્યારે લોક દરબારનો તમાશો કરનાર તંત્ર સામે આવનાર સમયમાં ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો હજુ પણ ઘણા મોટા ખુલાસા બહાર આવે તેમ છે. જો કે ઈડરના ફિડોજ ગામે થયેલી કરુણાંતિકા સામે પોલીસ કેટલાને કેવા પગલાં ભરે છે તે પણ મહત્વનું બની રહે છે. જો કે તપાસના નામે ચાલી રહેલી આ કાર્યવાહી આવનાર સમયમાં સ્થાનિક પરિવારને કેટલો ન્યાય અપાવે છે તો સમય ઉપર જ આધારિત રહેશે. એવા રાજકમલસિંહ પરમાર, ભારત ન્યૂઝ, સાબરકાંઠા.